શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ગુબીજ. તો આપણે 1 ચમચી ઘી નાખી દઈશું અને ગોળ એડ કરશું. તો આપણે 2 કપ ગોળ ઉમેરી દઈશું. એકદમ ઝીણો સુધારી લીધો છે, ભીલી ગોળ છે. તો આપણે ધીમા ગેસે એને આપણે સતત હલાવતા રહેશું. તો અત્યારે છોકરાઓને ગુબીજનું કહીએ કે તમારે ગુબીજ ખાવી છે, તો ગુબીજ એટલે શું ખબર ન હોય છોકરાઓને. અત્યારે એટલી બધી વેરાયટી બહાર મળે છે ને. પહેલાં તો પીપર ચોકલેટ, બિસ્કિટ અને આ શિયાળો આવે એટલે ગોળની વાનગી, તલસાકરી, માંડવી પાક, ગુબીજ. તો અત્યારે આપણે ક્યારેક ઘરમાં બનાવીએ શિયાળામાં, તો છોકરાઓને ભાવે અને ખબર પડે કે પહેલાં આ બધી વસ્તુ મળતી. તો આપણે ઘર સતત હલાવતા રહીએ ધીરા તપે. અને હજી થોડીક વાર છે. તો આપણે સતત હલાવવાનું ચાલુ જ છે. ધીરા તપે ગોળ એકદમ સરસ પાકી જશે અને પાયો આવી જશે ત્યારે જ આપણે ગેસ બંધ કરવાનો છે. તો આપણે ગોળનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. આપણે પાયો જોઈ લઈએ વાટકામાં પાણી લઈને. તો હજી 2-3 મિનિટની વાર છે. હજી ગર આવી રીતે ખેંચાય છે. આમ તરત તૂટી જાય ને ત્યારે આપણે બરોબર પાયો થઈ જશે. તો આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે પાછો ચેક કરી લેશું આપણા ગોળને. કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. જરાક ઠંડુ પડે એટલે આપણે ચેક કરીએ. હજી આપણે 1-8 મિનિટ રાખવાનું છે. તો ફરી પાછું આપણે ચેક કરી લઈએ. હવે પાયો થઈ ગયો છે એકદમ, તરત તૂટી જાય છે એટલે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે 1 ટીસ્પૂન ખાવાનો સોડા નાખી દઈશું. એનાથી કલર ચેન્જ થશે અને જારી પડશે. હવે આપણે કેક બનાવવાનું ટીન રાખ્યું છે, ઘીવાળું કરીને એમાં એડ કરી દઈશું. અને આવી જ રીતે આમને ઠરવા દેવાનું. હલાવશો તો એમાં જારી નહીં પડે. હવે આને આપણે અડધી-પોણી કલાક માટે ઠરવા દેશું, પછી આપણે કાઢશું. તો ગુબીજ આપણી ઠંડી પડી ગઈ છે. હવે આપણે કાઢી લેશું. તો આ વોલપેપરમાં આપણે તો મસ્ત જાળીદાર બની છે. જો આ રીતે તમે બનાવશો ને તો છોકરાઓ પણ માંગીને ખાશે. અને બીજા વસ્તુ ખાય મીઠી એના કરતાં ગોળ સારો. તો જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. એકદમ કડકડી અને જારીવાળી. તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો. ગુબીજ, અમે ગુબીજ કહીએ, તમે શું કહો એ કોમેન્ટ કરજો.